મમ્મી અરોય ના ખરાક છે પૂછ લે પેલા હા કટેટી કે આને હું ડેડ ઈ તો બોલતા હોય પણ હાવી આખી રાત ઉગતા હોય ઈ ખબર છે તને નહીં હાવી તું કેટલું શાક આવ્યું કેટલું નહીં આવ્યું મને ન ખબર હોય મારી મમ્મીને બેસજો સલાડ કરજો બજાર હે ઠેક મંદિર વધી પછી નો દરિયો આવી જાય હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે ને મારા મમ્મી છે ને ચા પીવા હાથ કરશે તો પેલા હું ચા પી આવું અમારા સીમુબેન અહીં બેઠા સીમુબેન અહીં બેઠા છે ને મારા મમ્મી ને પપ્પા અહીં ચા બનાવીને ચા પીવે મારા પપ્પા જાય ચા પીવે ને મારા મમ્મી છે તમે શાક બનાવો કે શું કરો જય માતાજી મેં તો ગાજરના સંભારો બનાવી દીધી સંભારો બનાવે છે ને મારા હાટું સા રાખી હા તો હાલો બધા ચા પીવા ચાલો ચા પી લઈ બધા છે ને બહાર બકાલ લે છે રોડે અમારે છે ને બોલેરામાં બકાલું વેસાવ આવેલું છે તે મારા મમ્મી ને બધા છે ને બકાલ લે છે તે હું જાઉં છું હું બકાલ લઈ એમ જોવા કંઈક હું લઈ લઉં ને આ કેટલા નો ચૂડો એમનો હા એટલું જબલું છે ને ગાઈસ એ 400 રૂપિયાનું કેમ પણ દામ બધા બકાલું બોલેરામાં બકાલું વેસવ આવે ગોવિંદ દરિયો આપી દે આથણું કરવા થાય તમારે 10 વાગે ગોવિંદ દરિયો આપજો સલાડ કરજો અમારા મોટા બા બીજું કઈ આવડે બીજું કઈ નહીં આવતું કામ કર કામ તો કર તને શું લાગે કા શું કામ કર્યું હવારો ઓલે પરે ઓલા 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 હે ધોયા ખાલી ટેબલ સારું કીધું એ તો આગળ 2 મિનિટમાં હાવણી ફેરવતી મેં જોઈ તને હો કેમ ન આ ભરવા માંડો હાલો ખોખાનું દાડવાનું વડે ઓલા સેલા દાડવા હે ને બહુ મસ્ત હે ઓડા ઝાડવા મારે ન ભરવાના હોય ચા મોરસ ને એવું તૈયાર કરું મેં આ બધા ચા મોરસ તૈયાર કરે ના સા તો પીવો જાવ ને ચા વેસા તો લઈ લેવાનું એમાં મજા ન આવે વેસે તો લાટ ઈ સા હારી હોય વેચતી લાવી વેસો તો આખા મેળામાં વેચતા હોય સા ના લાગે એમાં અમુક ઠેકાણે લાવે કોક ફરી ગયેલી દેવા કોક ધવાડિયા કરી ગયેલી હોય ને અમુક વાહી સા હોય ને એવી હોય તો તમારે તો સવારે એકવાર બનાવીને પીવાનું ગોદડા ગોદડાળ ચા વરસ ને એવું તૈયાર કરે ને મારા ભાઈ સડાયા આ બધું પેક કરે અને ગોદડાળ ચા ને એવું પીડી ગોદડા લઈ દાવ ને ટાઈમ ન હોય ટાઈટ હોય તને ટાઈટ તો હોય ને તું તો ઠીક રેડી છો તને હું ટાઈટ હોય એવું નહીં આમ તો હુવા તો દે ના કે આખી રાત ઊંઘ ન આવે સારે ના બધા બોલતા જ હોય ઈ તો બોલતા હોય પણ હાવી આખી રાત ઉગતા હોય ખબર છે તને નહીં હાવી તું લે પર પૂછતાર ભાઈ ને આ મંદિરની સારે ફરતી આટા ફરતા 4 હતા એક હારે એક ધારા વીકે હેગી નારા 2 વાગ્યાના ઉગતા હવામાં 5 વાગ્યા સુધી વીકા એક જ ધાર મંદિર સારે ફરતી આટા ફિરા કરે ના ફરતી કાંટ જ છે સારે ફરતી ના કઈ ઊંઘ થોડી આવે તો ધૂળકે નહીં કેટલે બધી માલ પુગાડ્યો લે પર લે આ બધો સામાન આ સામાન જ છે અમારા વાડામાંથી શરૂ કરેલ છે તે ઠેઠ ઓલા હેઠે નીકળી ગયા હવે આમ જંગલમાં નીકળી ગયા હવે ના પણ વાડ આવી ગયો વટાય એમને ગમે એટલી જગ્યા હોય ને એટલે હાઈકડ જ પડે જેને જગ્યા ન હોય ને બધી વસ્તુ હસવાય જાય આપડી જેવાની જગ્યા હોય ને અહીંયા મેચી અહીંયા જગ્યા નહીં આમ ખુલ્લા મેચ્યો ના પીડી જાય એ આખા 2 વાડા પાથરી દીધા પોટ થોડા 80,000 ના 90,000 ના પોટ છે
ઈ આમ ગઈ ને તો 1.5 લાખના પોટ પીડા ના તારા વાડામાં ઈ રહી ખૂણામાં. અહીંયા રાતે કોકને કેવતી ફરી જાય લાવો ભાઈ 2 લાખ રૂપિયા ને ફરી જ આવે એમ સામાન. 1.5 લાખના તો પોટ પીડા હમણાં. શોભા ભાભીનો કબાટ એ બધું ખોએ ને બધું કાઢે છે. મેં આમાં બધું લઈ જવા હાટું પેકિંગ કર્યા, ગોદડા ને બધું પેકિંગ કરી આવે. કા હા પાછો બોલેરો આવ્યો સવારે, એક બકાલાનો આવ્યો, અત્યારે પાછો બીજો એક બોલેરો આવ્યો, તો બધા પાછા બહાર નીકળી ગયા. બધાને કોને ખબર ખરીદી જ કરવાની છે, બધા પાછા કંઈક લેવા મળ્યા છે. હું તમને બતાવું શું છે. હા લેવા આવી ખવાય લેવા આવી કે ખાવ મમ્મી હરોઈના ખરાક છે પૂછ લે પેલા. હા કટેટી કે આને હું દાડ મસુંબી સફરજન તું વેસવા બેહી ગયો હે આરો વિદા ને તારે વેસવા મમ્મી હરોઈના ખરાક છે. હરોઈ લેતા છે ને હરોઈ ખરાક છે. માથે સડી સડીને વેસાતું લેવા મળે. આમ જોવો તો માથે સડી સડી લે કોને લેવાની કંઈક લઈ હાલ હાલ લાગી લઈ. તારું લેવાનું અમને ફ્રૂટ નો હાલ લાગે. આવું કંઈક ડબલામાં હોય ને એવું હાલ લાગે. ડબલામાં તો છે કી બાજુ બજારે રખડવા. રખડવા તાર બીજો કઈ કામ ધંધો જ નહીં આપણે હું કામ રખડવાનું. બધા રખડવાનું. એ સારું લે. આપણે ગમે ચાલ બધા એક જ બજાર એક બજાર રખડી આપી. અમારા ગામમાં છે ને આ સીધે સીધી છે ને આ સીધે સીધી એક જ બજાર છે. ઠેઠ મંદિર વધી પછી નો દરિયો આવી જાય બીજું કઈ નહીં આવતું. કા એક બજાર હે ખાલી એક બજાર હે અહીંથી સીધે સીધા આવવાનું સીધે સીધા વયું જવાનું. કા મંદિર ઠેઠ મંદિરે અમે તો ખાખરા લીધા બીજું કાંઈ ન લીધું કેમ કે ફ્રૂટ તો કઈ ભાવે નહીં એટલે આ લઈ લીધા. ગઈસ મારા મમ્મીની છે ને જાજો ને એલા આવે દરિયામાં ગયેલા હતા. તો ગઈસ આપણે છે ને શાકના ને એવા બધા વિડીયો મૂકશું કેમ કે હમણાં નહીં પછી મૂકશું કેમ કે હમણાં કાંઈ શાક ને એવું આવતું નથી ને મારા મમ્મી ને પપ્પા તાવ જોવા જાય હું કાંઈ તાવ જોવા જતી નહીં એટલે મને કાંઈ ખબર ન હોય કેટલું શાક આવ્યું કેટલું નહીં આવ્યું મને ન ખબર હોય. મારા મમ્મીને ખબર હોય જાય લાવે એટલે હું જોઉં પછી મને ખબર હોય એમ એવું હોય ને છે ને મેં મારા મમ્મીને કીધું છે કે હવે વધારે શાક નહીં હોય ત્યારે મને કહેજો ત્યારથી હું પછી વિડીયોમાં શાક ને એવું ઉતારવાનું શરૂ કરી નાખી તમને બધાને શાક ને એવું બધું બતાવી. તો અત્યારે તો જો હવે સાંજ પડી ગઈ છે તો અમારે બનાવવાનું છે રસોઈ બનાવવાની છે ને પછી પાછું મારો વિડીયો એડિટ કરવાનો પાછું મૂકવાનો હોય એટલે છે ને વિડીયો હવે આપણે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.